આજે અમે મા દીકરાની રસોઈ ચેનલમાં બનાવીશું અચલ ગુજરાતી લસણની દહીં તીખારી. તો ચાલો રેસીપી ચાલુ કરી લેવી. આજે હું બનાવવાની છું લસણની દહીં તીખારી રેસીપી. આપણે લસણની ચટણીઓ બનાવીશું એટલે મેં લસણ બહુ બધું લીધું છે. નાઈ લીધું છે ડુંગળી, આદુનો ટુકડો, એક મરચું. અને આપણે અહીંયા ડુંગળીને કાપી લઈશું એકદમ ઝીણું ઝીણું આ રીતે. તો મેં અહીંયા ડુંગળીને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે. હવે આપણે લઈશું એક કાંદણી. કાંદણીમાં આપણે બધું લસણ લઈ લઈશું. લસણ અને આદુનો ટુકડો પણ આપણે એમાં નાખી દઈશું અને ખાંડી લઈશું. તો અહીંયા મેં લસણ પણ ખાંડીને તૈયાર કરી લીધું છે. આપણે થાળમાં રાખી દેવી. મરચીને કાપેલી મરચીને આપણે ઝીણી ઝીણી કટ કરવાની છે. મરચી પણ કટ કરી લીધી છે. હવે આપણે દહીંનો વઘાર કરી લઈએ. હવે આપણે આમાં લઈ લઈશું તેલ. તેલ મેં લીધું છે 2 પાવડા. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું રાઈ. હવે આપણે નાખશું જીરું. હવે અહીંયા નાખીશ એક લાલ સૂકું મરચું, લીમડાના પાન. હવે આપણે નાખી દઈશું આમાં ડુંગળી. હવે આપણે નાખી દઈશું આમાં તીખી લીલી મરચી. હવે આપણે નાખી દેવાનું છે લસણ. લસણની તીખારી બનાવી છે. હવે આપણે બધો મસાલો મિક્સ કરી લેવી. હવે આપણે એમાં નાખી દઈશું નમક. હવે આપણે એમાં નાખીશું હળદર, ધાણા પાવડર, જીરું પાવડર. હવે આપણે નાખશું લાલ તીખું મરચું. આમાં 1 ચમચી તીખું મરચું લીધું છે. હવે આપણે નાખશું કાશ્મીરી મરચું 1 ચમચી. હવે આપણે બધો જ મસાલો મિક્સ કરી દઈશું. આ લસણની ચટણી બનાવીને દહીંની તીખારી બહુ જ સરસ લાગે છે. દહીં તીખારી ભાખરી હારે, જુવારના રોટલા હારે અને બાજરાના રોટલા હારે વધારે સારી લાગે છે. તો આ આપણી દહીં તીખારીની ચટણી બનીને તૈયાર છે ને તેલ પણ છૂટું એવું પડી ગયું છે. હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું. તો મેં હવે અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ ચટણીને ઠંડી થવા દેવાની છે. ત્યાં સુધી આપણે દહીંને ઘોળી બનાવી લેવી. તો જો મેં અહીંયા દહીંને ઘરે જ બનાવ્યું છે. આપણે આને થોડુંક ફેટી લેવાનું છે, ઘોળ બનાવી લેવાનું છે. તો એને આ વિસ્કરથી આ રીતે ગોળ બનાવી લે એટલે આપણે દહીં મસાલો નાખવું ત્યારે પાણી ન થાય. બસ હવે આપણે દહીં બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં લસણ ચટણીમાં નાખી દઈશું ધાણા. હજી આપણે અહીંયા ચટણી થોડીક ગરમ જ છે, બહુ ઠંડી નથી થઈ. આપણે આને વધારે ઠંડી થવા દેવાની છે, પછી જ આપણે આને દહીંમાં નાખવાની છે. ગરમ ગરમ નાખી દઈશું તો આપણી દહીંની તીખારી છે પાણી થવા લાગશે. હવે હું આને થોડીક વાર ઢાંકીને રાખી દઈશ. ઠંડી થઈ જાય પછી આમાં દહીં નાખી દઈશ. તો આપણે અહીંયા ઠંડુ થઈ ગયું છે. આપણે અહીંયા દહીં ઠંડુ થઈ ગયું છે. તો આપણે અહીંયા તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે અને આપણી ચટણી પણ લસણની ચટણી પણ એકદમ ઠંડી થઈ ગઈ છે. આપણે એને દહીં નાખી દેવાનું છે આમાં. તો હવે આપણે આમાં દહીં નાખી દેવી. તો આપણે ચટણી મિક્સ કરી દેવી. આ લસણની ચટણીવાળી દહીંની તીખારી બહુ ટેસ્ટી લાગે છે. શિયાળામાં તો બહુ સારી લાગે છે. તો જો તો આ મારી દહીં તીખારી બનીને તૈયાર છે, લસણની ચટણીવાળી.
શિયાળામાં લસણની ચટણીવાળી દહીંથી ઘરે જરૂરથી બનાવજો અને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.